નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સદગુરુ શ્રી દાદા મહારાજ મોરે માઉલીના નેજા હેઠળ શ્રી સંત મોરે માઉલી વારકરી સંપ્રદાય દ્વારા અખંડ હરિનામ સપ્તાહના સ્થાપનાને 50 વર્ષ પૂર્ણ થયા હોય સુવર્ણ મહોત્સવની ઉજવણી કરવામાં આવી। આ સુવર્ણ મહોત્સવના કાર્યક્રમમાં પુણે, મુંબઈ, તેની સાથે જ માલેગાંવ ભગવાન દાદાના શ્રી સંતોના કીર્તન દ્વારા પ્રબોધન કરવામાં આવે છે, સમાજને પ્રબોધન કરવામાં આવે છે। આ કાર્યક્રમ 2 એપ્રિલથી 9 એપ્રિલ સુધી ઉજવવામાં આવ્યો। આ 9મી એપ્રિલના રોજ શ્રી જ્ઞાનેશ્વરી ગ્રંથની પાલખીમાં નગરમાં શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું છે। વધુ માહિતી અધ્યક્ષ દ્વારા આપવામાં આવી છે। पाणीपताची तेवढी वेळ गेली, काही कालावधी जायचा, पुन्हा उठायला देवाचा अजून लोकांच्या दारात चाकरी करायची वेळ जेवण आमच्यावर आम्ही नाही जेवण किती मोठा उपकार आहे। आणि दारापुढं माझं पोरगा घरी सकाळपासून उपाशी आहे, त्या माझ्या पोराकरता तरी काहीतरी वाढ, मुठभर दे, कणभर दे, पण लेकराची भूक भागवण्याकरता काहीतरी पदरात वाढग। जगद्गुरु झालेल्या तुकोबारायांच्या बायकोला मागावं लागलं। આજે શ્રી સંત મોરે માઉલી વારકરી સંપ્રદાય તરફથી દર વર્ષે આયોજન કરવામાં આવે છે। આ વર્ષે એ કાર્યક્રમને પૂરા 50 વર્ષ થયા છે। તો સુવર્ણ મહોત્સવ નિમિત્તે પુણે, આણંદી, મહારાષ્ટ્ર, ગુજરાત, મુંબઈમાંથી પણ કેટલાક સંકીર્તન કરનારા ભક્તજનોને અહીં બોલાવીને સંકીર્તનોનો કાર્યક્રમ કરવામાં આવેલ છે। રોજ સવારે અને સાંજે સંકીર્તન થાય છે। તે જ પ્રમાણે બંને ટાઈમ અન્નપ્રસાદ પણ વેચવામાં આવે છે અને રામનવમીના દિવસે અખંડ હરિનામ સપ્તાહનું પણ નિયોજન કરવામાં આવેલું છે અને એનું પૂર્ણાહુતિ આપણે બારસના દિવસે કરવામાં આવે છે। શ્રી જ્ઞાનેશ્વરી ગ્રંથની પાલખીમાં શોભાયાત્રા કાઢવામાં આવે છે અને શોભાયાત્રામાં સંપૂર્ણ મહારાષ્ટ્રીયન સમાજ પૂરેપૂરો સહભાગી થઈને એ આનંદ ઉત્સવ કરે છે। આ આટલી કાર્યક્રમની રૂપરેખા હોય છે। મારું નામ સુધાકર વાડકર, હું મોરે માઉલી વારકરી સંપ્રદાયનો પ્રવક્તા છું અને સહપ્રવક્તા શ્રી સુરેશ ગોવિંદ ઉતેકર છે।